નમસ્કાર, મારું નામ વિસાવડા નિહાલિકા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી વાર્તાનું નામ છે વડ એવા ટેટા અને બાપ એવા બેટા. ઘણા સમય પહેલાંની વાત છે. એક નાનકડા ગામમાં સામોદર નામનો એક પ્રામાણિક ખેડૂત રહેતો હતો. જે સામોદર ખૂબ ગરીબ હતો, પણ તેના આબરૂ આખા પંથમાં ખૂબ મોટી હતી. ક્યારેય કોઈનું ખોટું ના કરતો, હંમેશા બીજાની મદદ કરતો. ત્યાં રહેતો સામોદરને એક 10 વર્ષનો દીકરો હતો, જેનું નામ આર્યન. એક વખત ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. લોકો ખાવા માટે પણ વલખા મારવા લાગ્યા. સામોદરના ઘરમાં અનાજનો છેલ્લો દાણો જ બચ્યો હતો. એક દિવસ સામોદર બીમાર પડી ગયો, પથારીવશ થઈ ગયો. તેને આર્યનને પોતાની પાસે બોલાવીને કહ્યું, બેટા, આજે આપણી પાસે ખાવાનું કંઈ નથી. પેલા મોટા શેઠ પાસે જઈને કહેજે, મારા પિતાએ તમને વર્ષો પહેલાં મદદ કરી હતી. જો શક્ય હોય તો થોડું અનાજ ઉધાર આપે. આર્યન શેઠ પાસે ગયો અને શેઠ ખૂબ જ લોભી હતા, પણ સામોદરના પિતાને એકવાર તેમને મદદ કરી હતી. જો શેઠ આર્યન એક થેલીમાં આપ્યું, કહું કે આમાં તને ફાવે તેટલા સિક્કા ભરી લે, પણ શરત એ છે કે તારા પિતાને ખબર ન પડવી જોઈએ. આટલું બધું આપ્યું છે. આર્યન સિક્કા લેવાની ના પાડી દે છે. તેને કહું, શેઠ, મારા પિતાએ મને શીખવ્યું છે કે મહેનત વગરનું ધન ઝેર સમાન છે. મારે માત્ર આટલું જ અનાજ જોઈએ છે, જેટલા આજે મારું અને મારા બીમાર પિતાનું પેટ ભરાઈ જાય. હું તમારી મજૂરી કરીશ અને તેના બદલામાં અનાજ લઈશ. શેઠ નવાઈ પામી ગયા અને આર્યનને ખેતરમાં કામ આપ્યું. આખો દિવસ કાળી મજૂરી કર્યા પછી આર્યનને મજૂરીના જે પૈસા મળ્યા તેને અનાજ ખરીદ્યું. રસ્તામાં તેને એક ભૂખ્યો કૂતરો મળ્યો. તેને પોતાના ભાગનું રોટલી ખવડાવી દીધી. પરત ફરતા દીકરાની બધી વાત સાંભળી પિતા ખરા અર્થમાં જીવી ગયા. લોકો મુખ્યમાંથી સહેજે છે કે શબ્દો સરી પડ્યા. વડ એવા ટેટા અને બાપ એવા બેટા.